અહીંયા બને તો સા પીવા આવ્યા જશે સા પીવા જોઈ લાય એલા એમ નો હોય આમ જ હોય એટલે એને આવડે કાપત દે ની તું એક રાડો હોય લેવા જ વીડો હારું હાલો બાય બાય જયદીપભાઈ તો આપણને આવું ફાવે હે ભાઈ હાંડો વિસાવ તને એવું બેક આવડે હે હાલો દોસ્તો એક નવા વ્લોગમાં બધાનું સ્વાગત છે તો એક દિવસમાં 2 વ્લોગ બનાવવાના હે કેમ કે ઓલા વ્લોગમાં કીધું એમ તો આવી જશે અને હવે અમે બે જઈશું કાપે ત્યાં તો પછી વ્લોગમાં લઈએ છીએ ગાડી આકે છે તો લાઈક કરી દેજો કમેન્ટ કરી દેજો તો મજા આવે તો હાલો બધા કાપે તો ત્યાં જઈશું તો અહીંયા સુધી ગાડી જાય હું મજા આવી ગઈ અરે જયદીપભાઈ કેમ છે બસ મોજ મોજ ભાઈ જયદીપભાઈ ને આજે સ્પેશિયલ મળવા આવ્યો તો સુરત ગયેલો હતો તો આ બાજુ લઈ લે મને હાલ આ બાજુ તો છે ને ભાઈ આજે સ્પેશિયલ જયદીપભાઈ ને મળવા આવ્યો છું સુરત ગયેલો હતો ને તો મને વિચાર આવ્યો કે જયદીપભાઈ ને મારે મળવું પડશે ઘણા ટાઈમ થી જયદીપભાઈ ને મળ્યા નતા ને તો મળીને બહુ મજા આવે છે જયદીપભાઈ મજા આવી ને મજા આવે ને કેમ કે ઘેર હોય ને તો ગમે ત્યાં જવાનું હોય તો બે જાય બે જાય હોય બીજું કોઈ હોય જ નહીં કા એટલે આજે સ્પેશિયલ હું સુરત થી જયદીપભાઈ ને મળવા માટે આવ્યો છું તો વિડીયો નો શેક જજો જોજો હજી બતાવશું તમને આગળ લાઈક કરી દેજો જોઈને મજા આવે હજી એક સાહેબ તો આમ આગળ જાય છે એ કે વ્લોગમાં નહીં આવું પણ લેવાના છે એ મારા શેઠ છે આમ શ્યામજી શેઠ કેમ મજા આવે કે પહેલી વાર આવ્યા કે પહેલી વાર નહીં પેલા નહીં આવી ગયા એટલે આમ તો હું પહેલી વાર જ આવ્યો છું આમ મૂસા કેટલા આમ બગડે તો આમ કાંઢીઓ બગડે એલા ભાઈ એવું કાંઈ ભાઈ આ ધંધો કરતા અમે તો વાંધો નહીં બાકી આ મારા હીરાના શેઠ હે કારખાનું ચાલુ હે કે હવે કારખાનું ચાલુ જ છે હવે તો હું જવાનો છું ખેરમાં હમણાં કીધું હે ખેરમાં આપણે વ્યાજ તો વ્યાજ આવું કાંઈ વાંધો હા ધીરે ધીરે ચાલુ કર્યું છે આ બાકી હું હાલે કો મજા મજા કેવું થઈ ગયું કાંઈ નહીં તો આવું હે આમ આપણે તો એની હારે આમ તો કેવા લાગી કેવાની ભાઈ રેડી લાગો આમ ઈન બીન મારીને આવ્યા અમે તો આમ બબે દિવસે તો અહીંયા અમે નાહી કેમ કે પાણી જ નથી અહીંયા હા બધા રામ રામ મળે છે અને ટાઈમે પોગી ગયા અહીંયા બને છે સા પીવા આવ્યા જશે સા પીવા હવે સા બને છે બહુ મજા આવશે દેશી સા પીવાની આજે અમારા શેઠે મુહૂર્ત કર્યું છે કે મારે કાપવું છે તો અમારા શેઠે મુહૂર્ત કર્યું છે કાપવાનું કપડા બગડશે એમ કીધું તો એ કે આમ જોઈ લાય એમ નો હોય આમ જ હોય એટલે એને આવડે કાપત દે ની તું એક રાડો હોય લેવા જ વીડો એક એક ની ચાર ચાર કાપત દે ને એમ કે નવા નવા એટલે મજા આવે કા મકદમ આ શેઠ મંડાના હીરાના તો પછી આમ જોઈ લાય જોવા કોક જોવા આવ્યું કે આ ઈન બીન મારી ના હેડી કાપે જોઈ લાય રાજુ કાકા દોહરે તરત કે કરડે ની હો ધ્યાન રાખજો ને હો ભલે કરડે એમ કે આને તો મજા આવી ગઈ ભાઈ એમ હે આને ફાવે છે એલા હે હાલે હાલે નો હાલે અમારા આ ધંધો નહીં તમે તો આ ધંધો કરો એમ કે ભરત ક્યાં છે ભરત ભરત સા પીવાનો હવે એલા સા બને જે આને મજા આવી ગઈ કેમ મજા આવે કે હે શેઠ ભાઈ બહુ મજા આવે મને તો વાંધો નહીં તો જો બધા આવી ગયા છે સા પીવા અને અમારે શેઠિયાને પૂછી કેમ મજા આવી કઈ બહુ મજા આવી હેરડી ખાધી ઘણા ટાઈમ તો પેલા જોયું જ નતું પેલા હું ખાતો હેરડી 4-5 પણ 5 વર્ષ પહેલા હું ખાતો હતો એટલે બહુ મજા આવી હવે એમ થાય છે કે હજી પાછું આવતા વર્ષે હેરડી કાપવા આવું છે ઘર કરતા અહીંયા મજા આવે અને આવતા વર્ષે આવું છે શેરડી કાપવા પાછું નો હોય પાકી વાત છે તો ભાઈ આવું છે ઘર કરતા તો અહીંયા જ મજા આવે 100% ની વાત સાચી તો જો ભાગ્યા છે હવે કાશ એમ ભાઈ હા હવે જાય ભાઈ પેલા બેલા લઈ લો ને ભૂલી જાવ કેમેરા ને એવું અમારે હાસવું અઘરું પડી જાય અહીંયા ક્યાં હાસીશું હાસી વાત કે હા કિશોરભાઈ લઈ જાઓ તો હાલો ભાઈ જાય છે હવે સારું હાલો બાય બાય જયદીપભાઈ શ્યામભાઈ તો હા મુઈ નહીં જવે હા ભાઈ હાલો બાય બાય તો કહો મળીએ પછી મળીએ તો જો કિશોરભાઈ ની વ્યાજ જશે સુરત આવેલા હતા કેમેરાનો લેન્સ ને એવું લેવા તો શ્યામભાઈ તો ત્યાં જ રહે તો શ્યામભાઈ ઘેર જવાનું હતું બે અહીંયા આટો મારતા ગયા મારી પાસે અને એના બપ્પાની નાની પાસે હવે વ્યાજ જશે અને આપણે બપોરે વાગી જશે 2 તો બધા ખાવા આવેલા છે અને ગાડીમાં હું સૂતો છું કેમ કે સાંયે રખાવીને ને આમ આમને મન તો આમ ફોન તપી જાય આમાં ચાર્જિંગ નથી થતું હોલ્ડર લખાઈને આવી જાય એટલે સાંયે મેકાવી અને હવે તો સૂતા થઈ તો 40% હે ચાર્જિંગમાં મેકીને વ્લોગ ઉતાર કેમ કે વાર બહુ લાગે આમાં જલ્દી નથી થતું 40% શું લગભગ 1 કલાક જેવું થવા આવ્યું ત્યાં 40% શું તમે વિચારો
તો અમારા નાનજી દાદા ની આવ્યા હે આ મહેમાન જ છે આંટો મારો આવ્યા કા પકા અમારા ગામના છે આંટો મારો આવ્યા ને કેમ આજ ભૂલા પીડા આ બાજુ નવરા હતા રજા હે ભાઈ મારે હમણાં નાનજી દાદા શું હાલે બસ શાંતિ કેવું કામ હાલે તમારે ધમ ધોકા નો હોય ગાડી જોટા તોડી નથી બહાર ભરો કે ફગાવી નથી હું બહાર ભરો તો હે ગાડી નો જોટો વાહેલી તોડીને કેટલા ટન ભરો હે કેટલા ટન 22-23 ટન ભરીએ ચોરસમાં તો અમાર નાનજદા ની આવ્યા છે આંટો મારવા કેમ કે એને રજા હતી અમારે રજા ન રહેતી કેમ અમાર તો રજા છે અમાર તો અહીંયા અમાર મકાદમ જાય છે પાલેજ બધું શાકભાજી ને એવું લેવા કા ખમી નાનજી સા પાણી પાઈ દઈ પાછા તો પાઈ દઈ સા પાણી કાળ કે દૂધ તો હે નહીં અમે પીધી એમ કહેતા હે કે દૂધ તો કહેતા દૂધ પાઈ નેરે પોગી જાય કેમ નેરે પોગી જાય તો જો અમે આવ્યા છીએ અત્યારે પાણી ભરવા કેમ કે ટાંકો મેકી દીધો છે પાણીનો ગામમાંથી એટલે અહીંયા મોટર છે એ ચાલુ કરે ગામમાંથી એટલે અહીંયા પાણી આવે અહીંયા કે લાઈટ છે ને તો ટાંકો મેકી દીધો હવે કઈ ઉપાધિ નહીં પાણીની એક ઉપાધિ જી હવે એક છે લાઈટ ની એ આવી જાય એટલે કઈ વાંધો જ નથી હવે તો જો પાણી ભરીએ છીએ અમે આવ્યા છીએ હું અને મીરા ઉતારે છે બોલો અત્યારે તો આપણને આવું ફાવે છે ભાઈ હાંડો વિસાવતા ને એવું બેક આવડે છે જો આવી રીતે જય માતાજી રામ રામ તો બીજા દિવસે સવારે 7 વાગે વ્લોગ ચાલુ કર્યો છે તો બધા મજામાં જ છો ને આપણે પણ મજામાં છીએ કેમ કે કાલ ટાઈમ નહોતો રહ્યો પાણી ભરીને ડાયરેક્ટ ફોન મેકી દીધો ફોન સ્વિચ ઓફ થઈ ગયો આ ગાડી આવી તો ચાલુ કર્યો તો જો અત્યારમાં સવારમાં તાપીએ છીએ અને મીરાની જોવે છે અહીંયા બધા ફોનમાં કા પારસભાઈ વ્યૂઝ આવે ને હે અહીં મજા આવી છે ભાગ લાવે ને ઘેરે તો આપશે નહીં પૈસા નહીં આપે તો હે કાંઈ નો આપે અહીંયા થોડા અહીં કેટલો ભાગ લાવે નાન ખટાઈ ને કોન ને એવું લાવે તો છે હવે વાહ મસ્તી ને હતારે તો કાંઈ નહીં હાલો થોડામાં જઈ કાપે છે ન્યામાં તો તમે અત્યારનો વ્યૂ જોઈ શકો એક નંબર છે કે દેખાતું જ નથી કેમ કે તોય મોડું થઈ ગયું 7:30 થવા આવ્યા એટલે બે આસુ થઈ ગયું નકર તો આમ કઈ દેખાતું જ નતું અહીંયા થોડોક આગળ ઊભો હોય ને તોય તે કોઈ દેખાય ને એવું હતું હા તમે જો વ્યૂ એક નંબર છે તો કાપે છે અહીંયા આવી ગયો છું અને બધા કાપે છે અને ન્યા જુઓ થોડા કાંપા છે અને થોડા આ બાજુ છે એમ કે કપાવવા આવ્યું છે આ છે એટલું છે આ તો જરી કેવું છે કાલ હગ આવ્યું હોય એ કપાઈ ગયું છે અને હવે બપોર પછી ગાડી ભરીને હગે છે ને કાપવા રહે વાગી જશે 9 અને મને લાગી જશે અત્યારમાં ભૂખ તો થોડુંક ખાઈ લો ખાવામાં છે આખા રીંગણાનું શાક જો નાના હે હાવ મજા જ આવે અહીંયા આવા જ આવે અને રોટલી બાકી અત્યારમાં કંઈ છે નહીં તો હાલો ખાઈ લો તો મેં ખાઈ લીધું છે અને વ્લોગને અહીંયા પૂરો કરવાનો છે જોવાની મજા આવી હોય તો એક લાઈક કરી દેજો નાની એવી કોમેન્ટ કરી દેજો અને ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મળીએ છીએ એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય જય માતાજી